Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 કોડ પ્રશ્ન નંબર 3 તો થોડુંક સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો બે આંકડાની સંખ્યા તો બે આંકડાની સંખ્યાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ આ કોડ પ્રશ્નની સમજૂતી આપીએ એ માટે થોડુંક પહેલા સમજી લઈએ કારણ કે બે આંકડાની સંખ્યા આપણે ધારવાની જ્યારે વાત આવશે અંક ત્યારે થોડો પ્રશ્ન ન થાય એટલા માટે અહીંયા જુઓ કે આ મેં લખ્યું છે 23 વિદ્યાર્થી મિત્રો તો આ 23 છે વિદ્યાર્થી મિત્રો એ એકમનો અંક છે અને 2 છે એ દશકનો અંક છે 23 માં 3 છે એ એકમનો અંક છે અને 2 છે દશકનો ખરેખર 23 એ કઈ રીતે બને છે તો કે 2 એને ગુણ્યા 10 વત્તા 3 એને ગુણ્યા 1 જો આખું લોજિક સમજી લેજો કે 23 છે એ 2 ગુણ્યા 10 વત્તા 3 એને ગુણ્યા 1 એટલા માટે 3 ને 1 વડે ગુણીએ છે એટલે કે 3 છે એ એકમનો અંક બન્યો છે અને 10 આ 2 છે એને 10 વડે ગુણીએ છે એટલે એને 2 ને આપણે દશકનો અંક કહીએ છીએ ખરેખર સંખ્યા ગણિત આ પ્રકારનું છે 23 ને 2 છે એને દશકનો શા માટે કહીએ છીએ કારણ કે એને 10 વડે ગુણવામાં આવે છે અને 3 ને એકમનો શા માટે કહીએ છીએ કારણ કે તેને 1 વડે ગુણવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કોઈ સંખ્યા છે સાંભળો અહીંયા લખું છું કોઈ સંખ્યા આપણે માટે એકમનો અંક x ધારીએ એકમનો x ધારીએ અને દશકનો અંક છે એ y ધારીએ તો એના ઉપરથી સંખ્યા જ્યારે બનાવવાની થાય ત્યારે ખાસ ધ્યાન આપવું પડશે સીધું એવું નહીં લખી શકાય કે yx કારણ કે yx છે y અને x વચ્ચેનો ગુણાકાર એ તો ખોટું પડશે કારણ કે એકમના અંક અને દશકના અંક ઉપરથી સંખ્યા બનાવવાની મેથડ મેં તમને કીધી કઈ રીતે તો કે દશકના અંકને 10 વડે ગુણીએ તો દશકનો અંક શું છે y એને કેટલા વડે ગુણવાની 10 વડે ગુણવા પડશે એની અંદર એકમના અંકને 1 વડે ગુણી ઉમેરવામાં આવે છે તો સંખ્યા બને y ગુણ્યા 10 એટલે 10y વત્તા x ગુણ્યા 1 એટલે x તો સંખ્યા ખરેખર બને 10y વત્તા x તો વિદ્યાર્થી મિત્રો બરોબર યાદ રાખજો જ્યારે એકમનો અંક અને દશકનો અંક આપણે ધારી લઈએ એના ઉપરથી સંખ્યા મેળવવી હોય ત્યારે દશકના અંકને 10 વડે ગુણી એની અંદર એકમનો અંક ઉમેરાય હવે અંકોના સ્થાન અદલ-બદલ કરી એનો અર્થ શું થાય કે એકમનો અંક હતો એ દશકનો બની ગયો દશકનો અંક હતો એ એકમનો બની ગયો દાખલા તરીકે એકમ x છે અદલ-બદલ કરીએ દાખલા કે 23 છે એ સંખ્યાને અદલ-બદલ કરીએ શું થાય 32 થાય અંકોના સ્થાન અદલ-બદલ કરીએ તો એનો અર્થ એમ થાય કે હવે દશકનો અંક શું બની ગયો 3 અને એકમનો 2 થાય તો અહીંયા એકમ અને દશક બદલી જાય તો હવે એકમનો દાખલા તરીકે y થશે અને દશકનો શું થશે x થશે તો આ દશકનો અંક હોય વિદ્યાર્થી મિત્રો તો આના ઉપરથી મળતી સંખ્યા શું થાય કે 10x y થશે શા માટે કે એક દશકનો અંક શું છે x છે ને એકમનો હવે y છે અંકોના સ્થાન અદલ-બદલ કરીએ ત્યારે x અને y શું થશે બદલી જશે ખાસ યાદ એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એકમનો અંક અને દશકના અંક ઉપરથી સંખ્યા જ્યારે મેળવવાની થાય ત્યારે એકમના અંકને 1 વડે ગુણાય અને દશકના અંકને 10 વડે ગુણાય 1 વડે ગુણવાનો કોઈ અર્થ નથી એટલે વારંવાર આપણે એમ જ કહેશું કે બે આંકડાની સંખ્યા જ્યારે શોધવાની હોય ત્યારે દશકના અંકને 10 વડે ગુણી તેની અંદર એકમનો અંક ઉમેરાય આટલું એક યાદ રાખી સરસ મજાનું વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આને આધારે એક ત્રીજો કોડ પ્રશ્ન જે છે એ કોડ પ્રશ્ન ગણવાનો આપણે પ્રયત્ન કરીએ રકમ હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુક ની અંદર બરોબર એ રકમ જોજો બે આંકડાની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે બે આંકડાની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે
જો તે સંખ્યાના 9 ગણા એ સંખ્યા જે છે ને એના 9 ગણા કેટલા થાય છે તો એ સંખ્યાના 9 ગણા એ અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યાના બમણા જેટલા છે તો તે સંખ્યા શોધો તો વિદ્યાર્થી મિત્રો અંકોનો સરવાળો સૌથી પહેલા 9 કીધું છે અંકો એટલે કોણ તો કે એકમનો અંક અને દશકનો અંક તો પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે એકમનો અંક છે એ x છે અને દશકનો અંક છે એ y છે વિદ્યાર્થી મિત્રો તો આના ઉપરથી સંખ્યા જે મળશે એટલે કે મૂળ સંખ્યા એ એકમનો x ધારેલો છે દશકનો y ધારેલો છે એટલે કે દશકના અંકને 10 વડે ગુણીએ તો y ને 10 વડે ગુણીએ એટલે 10y થાય એની અંદર x ઉમેરો એટલે કે એકમનો આ સંખ્યા અંકોના સ્થાન અદલ-બદલ કરીએ તો મળતી નવી સંખ્યા હવે અહીંયા અંકોના સ્થાન બદલી નાખો x છે ત્યાં y કરી નાખો y છે ત્યાં x કરો આ નવી સંખ્યા બે આંકડાની સંખ્યામાં આટલી વસ્તુ સૌથી પહેલા લખી નાખવાની હવે રકમ હોય પહેલી બે આંકડાની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે અંકો કોણ થયા x અને y તો અહીં x y બરાબર 9 છે તો x y બરાબર 9 વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન 1 બહુ સરળતાથી મળી જાય છે હવે બીજું આપણે એમ કીધું છે કે સંખ્યાના 9 ગણા તો સંખ્યા આપણી પાસે શું છે 10y x છે તો તથા સંખ્યાના 9 ગણા સંખ્યા 10y x એના 9 ગણા એટલે 9 વડે ગુણવાના તો સંખ્યાના 9 ગણા એ કેટલા છે એટલે બરાબર તો અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી નવી સંખ્યા કઈ થાય છે 10x y છે એના બમણા જેટલા છે એટલે બમણા એટલે કેટલા વડે ગુણવા પડે 2 વડે ફરી એક વખત એ સંખ્યાના એટલે કે મૂળ સંખ્યા આપણી પાસે જે હતી તે એ સંખ્યાના 9 ગણા એ અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યાના બમણા જેટલા છે તો તે સંખ્યાઓ શોધો તો આના ઉપરથી આપણે બીજું સમીકરણ સાદુરૂપ આપીએ કે 9 નો 10 વડે ગુણાકાર કરીએ કે 90y 9x બરાબર 2 * 10 એટલે 20x વત્તા આ 2y વિદ્યાર્થી મિત્રો x અને y વાળા બધા જ પદ આ બાજુ લઈ લો પહેલા x વાળો લખું છું આ 9x આ 20x આ બાજુ આવશે -20x પછી y વાળું પદ લખીએ છીએ આ 90y આ 2y આ બાજુ આવશે -2y બરાબર 0 સાદુરૂપ આપીએ 9x માંથી 20x વિદ્યાર્થી મિત્રો બાદ કરીએ 9x માંથી 20x બાદ કરો તો -11x 90y છે એમાંથી 2y બાદ કરો એટલે +88y બરાબર 0 વિદ્યાર્થી મિત્રો આમાં 11 કોમન નીકળે છે 11 * 11 11 * 8 એટલે 88 11 કોમન કાઢી દઈએ તો -x વત્તા 11 * 88 એટલે કે 8y બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સમીકરણ મળી ગયું સમીકરણ 1 અને સમીકરણ 2 એનો ઉપયોગ લોગની રીતે ઉકેલ શોધવો છે તો સમીકરણ 1 પહેલા લખીએ x y બરાબર 9 બીજું સમીકરણ છે -x 8y બરાબર 0 આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે વિદ્યાર્થી મિત્રો x ના સહગુણક સમાન છે નિશાની પણ અલગ અલગ છે બદલવાની જરૂર નથી સાદુરૂપ આપો x ઓછા x ઉડી જશે y વત્તા 8y એટલે 9y 9 વત્તા 0 એટલે 9 માટે y બરાબર 9 એના છેદમાં 9 તો y ની કિંમત કેટલી રહેશે વિદ્યાર્થી મિત્રો 1 થશે y ની કિંમત 1 y બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા માટે પહેલું સમીકરણ છે x y બરાબર 9 આ x એમનો y ની કિંમત 1 બરાબર 9 માટે x બરાબર 9 1 તો x બરાબર 8 x ની કિંમત કેટલી રહેશે 8 તો
તો x ની કિંમત 8 અને y ની કિંમત 9 માટે આપણે સંખ્યા શોધવાની હતી વિદ્યાર્થી મિત્રો. તો સંખ્યા શું કાઢેલું છે 10y x. આ 10y x આ 10 અને ગુણ્યા y ની કિંમત કેટલી મળી 1 અને x ની કિંમત કેટલી મળે છે 8. તો 10 ગુણ્યા 1 એટલે 10 8 એટલે 18 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બે આંકડાની સંખ્યા આપણે જે શોધવાનું કીધું હતું એ આપણને મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે બરાબર શાંતિથી સાંભળો. ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી છે જોતા જજો કે મીના બેંકની અંદર 2000 રૂપિયા ઉપાડવા માટે જાય છે. મીના છે એ બેંકની અંદર 2000 રૂપિયા ઉપાડવા માટે જાય છે. કેશિયરને જઈને કહે છે કે મને 50 રૂપિયા વાળી અને 100 રૂપિયા વાળી નોટ જ આપો. કેશિયર એને 25 નોટ આપે છે કુલ. તો હવે તમારે કહેવાનું છે કે 50 ના રૂપિયાની નોટની સંખ્યા કેટલી છે અને 100 રૂપિયાના નોટની સંખ્યા કેટલી છે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો જે શોધવાનું હોય એ હંમેશા ધારી લેવાય. તો આપણે ધારો કે 50 રૂપિયાના નોટની સંખ્યા બરાબર x અને 100 રૂપિયા છે એના નોટની સંખ્યા y છે. હવે વિદ્યાર્થી મિત્રો પેલું વાક્ય બરોબર વાંચો. રકમમાં એમ કીધું છે કે મીના 2000 રૂપિયા ઉપાડવા માટે જાય છે. કેશિયર ને એમ કહે છે કે 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જ આપજો. ધેટ્સ ઓલ. અને આગળ કેશિયર એને 25 નોટ આપે છે. એનો અર્થ એમ થાય કે કેશિયર 25 નોટ આપે છે એટલે કે બે નોટની કુલ સંખ્યા કેટલી છે 25 છે. તો આપણે 50 રૂપિયાના નોટની સંખ્યા x ધારેલી છે અને 100 રૂપિયાના નોટની સંખ્યા કેટલી ધારેલી છે y ધારેલી છે. એનો અર્થ એ થાય કે કુલ નોટની સંખ્યા 25 છે એટલે કે x y બરાબર 25. તો પેલું ઇક્વેશન તો સરળતાથી મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઇક્વેશન પૈસાના આધારે, કારણ કે કુલ કેટલા રૂપિયા આપે છે વિદ્યાર્થી મિત્રો તો કે 2000 રૂપિયા છે. હવે સાંભળો કે 100 રૂપિયાની મારી પાસે બે નોટ હોય તો 100 ગુણ્યા 2 રૂપિયા થશે ને વિદ્યાર્થી મિત્રો. 100 ગુણ્યા 2 200 રૂપિયા થશે. તો અહીંયા 50 રૂપિયાની કેટલી નોટ છે x નોટ છે. દાખલા તરીકે 50 રૂપિયાની 5 નોટ હોય તો મારી પાસે 250 રૂપિયા થાય. શા માટે કે 50 ગુણ્યા 5. પણ અહીંયા મારી પાસે 5 નોટ છે એવું નહીં, મારી પાસે કેટલી નોટ છે x. તો કે 50 રૂપિયાની x નોટ હોય તો રૂપિયા કેટલા થાય તો કે તથા 50 રૂપિયાની x નોટ હોય તો મારી પાસે 50x રૂપિયા થાય. 50 ગુણ્યા x જેમ મેં હમણાં કીધું 50 રૂપિયાની 5 નોટ હોય તો 50 ગુણ્યા 5 એટલે કે 250 રૂપિયા હોય તો અહીંયા 50 રૂપિયાની x નોટ છે એટલે કે 50x રૂપિયા થાય. એ જ રીતે 100 રૂપિયાની y નોટ છે તો 100 રૂપિયાની y નોટ હોય તો રૂપિયા કેટલા તો કે 100 ગુણ્યા y. દાખલા તરીકે 100 રૂપિયાની મારી પાસે 10 નોટ હોય વિદ્યાર્થી મિત્રો તો 100 ગુણ્યા 10 એટલે 1000 રૂપિયા થાય. તો અહીંયા 10 કે 15 કેટલી નોટ ખબર નથી, આપણે ધારી લીધેલું છે y નોટ છે તો 100 ગુણ્યા y એટલે કે 100y આટલા રૂપિયા છે. હવે આ કુલ રૂપિયાનો સરવાળો કેશિયર 2000 રૂપિયા લેવા જાય છે ને એટલે 2000 રૂપિયા થાય. કારણ કે 50 રૂપિયાની x નોટ આપે છે, 100 રૂપિયાની y નોટ આપે છે એટલે કુલ રૂપિયા 2000 રૂપિયા રકમમાં કીધું છે, વધારે રૂપિયા આપશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ દરેકમાં 50 કોમન છે, સામાન્ય છે, ઉડાડી દે કોમન કાઢી તો આ x 50 * 50 50 * 100 એટલે 2y બરાબર અહીંયા 5 ગુણ્યા 4 એટલે 40 50 ગુણ્યા 40 એટલે 2000. ન ખબર પડે તો 50 વડે ભાગી નાખો, શૂન્ય શૂન્ય ઉડી જશે, 5 × 20 અને 1 શૂન્ય. તો આ ઇક્વેશન નંબર 2. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને મળી જાય છે. લોકની રીતે આપણે એમનો ઉકેલ શોધી બરાબર જો. તો અહીંયા લખીએ છે સૌથી પહેલું સમીકરણ x + y = 25. આ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 છે x + 2y =
40 આ ઇક્વેશન નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો x ના સહગુણક સરખા જ છે, કોઈ સમીકરણને ગુણવાની જરૂર રહેતી નથી, તો પણ નિશાની બંનેની કેવી છે? સમાન છે. એટલે સમાન હોય તો કોઈ એક ચલની નિશાની આપણે બદલવી પડશે, એક સમીકરણની નિશાની બદલવી પડશે. તો આ અહીંયા આ બીજા સમીકરણની નિશાની બદલી એટલે આ માઈનસ માઈનસ અને માઈનસ. હવે બદલેલી નિશાની જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો x ઓછા x ઉડી જશે, y ઓછા 2y એટલે માઈનસ y, 25 ઓછા 40 એટલે માઈનસ 15. બે બાજુથી માઈનસ નિશાની જોડો, y બરાબર 15. y બરાબર 15 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો y બરાબર 15 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પહેલું સમીકરણ છે x y બરાબર 25, તો x y ની કિંમત 15 બરાબર 25, 15 ને બરાબર ની બીજી બાજુ જવા દો તો 25 માઈનસ 15 એટલે x બરાબર 10. x ની કિંમત કેટલી મળી? 10 અને y ની કિંમત 15 મળે છે. તો x શું છે? 50 રૂપિયાની નોટ, માટે 50 રૂપિયાના નોટની સંખ્યા બરાબર x એટલે કે 10 અને 100 રૂપિયાના નોટની સંખ્યા બરાબર y ધારેલું છે, તો y ની કિંમત 15. હવે જોજો હિસાબ કરી દો છોકરાઓ કે 10 + 15 એટલે 25 નોટ કુલ થઈ ગઈ. હવે 50 રૂપિયાની 10 નોટ, તો 50 × 10 એટલે 500 રૂપિયા થયા. 100 રૂપિયાની 15 નોટ, 15 × 100 એટલે 1500 રૂપિયા + 500 રૂપિયા એટલે 2000 રૂપિયા થઈ ગયા. તો આ રીતનો કોઈ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૈસાને આધારે માર્ચ 2018 માં જૂના કોર્સમાં પૂછાયેલો હતો. તો આ કોઈ પ્રશ્ન અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો પાંચમો અને આ પ્રકરણનો એક્સરસાઇઝ 2 નો છેલ્લો અને આ પ્રકરણનો છેલ્લો દાખલો, છેલ્લો કોઈ પ્રશ્ન. રકમ બરોબર વાંચો છો, નિરાતે ટેક્સ્ટ બુક ની અંદર જોતા જાઓ કે એક પુસ્તકાલય છે. પુસ્તકાલયનો નિયમ એવો છે કે પ્રથમ 3 દિવસ માટે નિશ્ચિત ભાડું અને પછીના પ્રત્યેક દિવસ માટેનું ચોક્કસ ભાડું નક્કી કરેલું છે. પ્રથમ 3 દિવસ માટે બરોબર સાંભળો નિશ્ચિત ભાડું, પછી એક દિવસ બુક લઈ જાય, 2 દિવસ કે 3 દિવસ, 3 દિવસનું નિશ્ચિત ભાડું તેને ચૂકવવાનું છે અને બાકીના વધારાના પ્રત્યેક દિવસ માટે એને ચોક્કસ ભાડું નક્કી કર્યું છે. તો સરિતા બુક લેવા માટે જાય છે. તો સરિતા બુક લેવા માટે જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ 27 રૂપિયાને ચૂકવવો પડે છે 7 દિવસ માટે. 7 દિવસે બુક રાખે છે, 7 દિવસના 27 રૂપિયા ચૂકવે છે. અને સુશી છે એ 4 દિવસ માટે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવે છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું છે એ શોધો અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રકમ બરોબર તમને સમજાઈ ગઈ છે. તો બરોબર સાંભળો, પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું આપણે ધારી લઈએ y રૂપિયા છે. હવે પેલી એક રકમ છે બરોબર સાંભળો કે સરિતા 7 દિવસ બુક લઈ જાય છે, એને 27 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે 7 દિવસના 27 ભાડું ચૂકવે છે. તો એટલે કે પ્રથમ 3 દિવસના કેટલા વિદ્યાર્થી મિત્રો? x રૂપિયા નક્કી છે અને બાકીના પ્રત્યેક દિવસના y રૂપિયા. તો બાકી કેટલા દિવસ વધે? કારણ કે 3 દિવસના x રૂપિયા ચૂકવી, બાકીના 4 દિવસના, તો એક દિવસનું ભાડું y રૂપિયા હોય તો 4 દિવસનું ભાડું 4y રૂપિયા થશે. તો અહીંયા પહેલું સમીકરણ મળશે બરોબર સાંભળો કે સૌથી પહેલા 3 દિવસના x રૂપિયા, પછી કેટલા વધશે? 4 દિવસ. તો 4 દિવસમાં પ્રત્યેક દિવસનું ભાડું y રૂપિયા, તો 4 દિવસનું ભાડું 4y રૂપિયા. તો
એ 27 રૂપિયા ચૂકવે છે આ પહેલું ઇક્વેશન. હવે એ જ રીતે બીજું સુશી છે એ 5 દિવસ મોકલી ગઈ છે તો એમાં પહેલા 3 દિવસનો ભાડો 100 રૂપિયા. अब 5 દિવસ બુક લઈ ગઈ છે તો 3 દિવસનો તો x બાકી કેટલા દિવસો વધશે 2 તો 2 દિવસનો ભાડો એટલે કે 2y રૂપિયા તો એને કેટલા ચૂકવવા પડે છે 21. તો વિદ્યાર્થી મિત્રો આ બીજું સમીકરણ આપણે મળી ગયું છે. સમીકરણ 1 અને સમીકરણ 2 છે વિદ્યાર્થી મિત્રો એનો લોકની રીતે ઉકેલ શોધીએ તો આ માઈનસ માઈનસ અને આ માઈનસ 4y માંથી 2y બાદ કરો તો 2y 27 માંથી 21 બાદ કરો તો 6 તો y ની કિંમત 6 એના છેદમાં 2 થશે એટલે કે y ની કિંમત 3 થશે. y બરાબર 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો y બરાબર 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બીજું સમીકરણ છે x 2y બરાબર 21 તો x 2 એને ગુણ્યા y ની કિંમત 3 બરાબર 21 તો x 2 ગુણ્યા 3 એટલે 6 બરાબર 21 માટે x બરાબર 21 - 6 તો x બરાબર કેટલા થશે 15 તો x શું છે તો પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું વિદ્યાર્થી મિત્રો 15 રૂપિયા છે અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું આપણે y રૂપિયા ભરેલ છે તો y ની કિંમત આપણે કેટલી મળે છે 3 તો 3 રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો આ સાથે સ્વાધ્યાય 3.4 અહીં પૂર્ણ થાય છે. આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.